સુરત શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે ક્રાઇમ બ્રાન્ચ સતત કામગીરી કરી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનની સુરતમાં વેચાણ માટે લાવવામાં આવેલા 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ જામેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉત્તરાયણ રંગોલી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી પોલીસે આરોપી ઇમરાન મહેબૂબભાઈ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ સહિત 2.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। તો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં છૂટક વેચાણ કરતો। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી, 2,66,000 રૂપિયાનો તથા રોકડા રૂપિયા મળી 2,78,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે, અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।